હું પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા દૈનિક જીવનમાં ઉર્જાની બચત કરવાનો દ્રઢ સંકલ્પ કરું છું. જ્યારે જરૂર ન હોય ત્યારે લાઇટ, પંખા અને ટીવી જેવા વીજ ઉપકરણો અચૂક બંધ રાખીશ. હું પાણી, ખોરાક અને વીજળી જેવા કુદરતના અમૂલ્ય સંસાધનોનો ક્યારેય બગાડ નહીં કરું. પ્રદૂષણ ઘટાડવા માટે હું બને ત્યાં સુધી પગપાળા ચાલવાનો, સાયકલનો અથવા જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખીશ. પૃથ્વીના સંરક્ષણ માટે હું પ્લાસ્ટિક અને કાગળનો વપરાશ ઓછામાં ઓછો કરીશ. તેમજ કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખીશ. હું બને ત્યાં સુધી રિસાયકલ કરેલા કાગળનો જ ઉપયોગ કરીશ અને આર્ટ તથા પ્રેક્ટિસ વર્ક માટે રદ્દી કાગળનો વપરાશ કરીશ. હું નિયમિત વૃક્ષારોપણ કરીશ. મારી આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખીશ. પ્રકૃતિનું જતન કરીશ અને તમામ જીવોનું રક્ષણ કરીશ. હું છું ઉર્જાનો રક્ષક, પૃથ્વીનો સંરક્ષક. આવો સાથે મળીને આપણે એક ટકાઉ અને ઉજ્જવળ આવતીકાલનું નિર્માણ કરીએ. એક સાથે સ્માર્ટ મીટરથી તમારે વીજળી બિનજરૂરી વીજળીની પણ બચત થાય. સ્માર્ટ મીટરથી શું ફાયદો થાય? સ્માર્ટ મીટરથી આપણે વારે વાર લાઇટ વહી જાય છે એવું થાય ને, એવું ન થાય. સ્માર્ટ મીટરથી આપણે મોબાઈલમાંથી આપણે બેલેન્સ પુરાવીએ મોબાઈલ આપણો ચાલે છે. સ્માર્ટ મીટર તમારે પહેલા પર તમારે સ્માર્ટ GUVNL અને ગુજકોસ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા ઉર્જા જનજાગૃતિ, વિદ્યાર્થીઓમાં જાગૃતિ ઉર્જા અનુસંધાને આવે એટલા માટે સરસ મજાનું કેમ્પેન અમરેલી જિલ્લામાં ચાલી રહ્યું છે અને એના ભાગ સ્વરૂપે આજે લોન કોટડા પ્રાથમિક શાળા ખાતે અમને આવવાનો અવસર મળ્યો છે. એ બદલ કરવું પડે તો સૌથી પહેલાં તો આપણે ઉર્જાની બચત કરવી પડે. શાળામાં પંખા ચાલુ હોય, આપણે અહીંયા બેઠા શાળામાં ટ્યુબલાઇટ ચાલુ હોય, ઘરે ટ્યુબલાઇટ ચાલુ હોય, પંખા ચાલુ હોય અને આપણે બહાર નીકળી જઈએ તો આવી બધી જગ્યાઓ ઉપર આપણે જરૂર નથી ત્યાં વિદ્યુત આને આપણે ક્યાં ઉપયોગમાં લઈએ. તમને આપ્યું આ સાધન તો તમે એનો ઉપયોગ ક્યાં કરો, કેવી રીતે કરો? પછી આપણે સાધન વિશે સમજીએ કે આ સાધનને શું કહેવાય છે, આનો શું ઉપયોગ છે, આની શું ઉપયોગિતા છે. ભાવતી એક વસ્તુ આમાં સુકાય છે, એનો પાવડર બને છે અને એની ચિપ્સ બને છે, બરોબર. અને નિકાસ કરવામાં આવે. આ દીકરીને હું જાઉં સોલાર પ્લેટ, અને સોલાર પ્લેટ કહેવાય તો સોલાર ऊर्जा અને ગતિ એટલે ગતિ ઊર્જા. કેવી ઊર્જા?
એક સ્થિતિ ઊર્જા અને બીજી બેઠા છો તમારામાં રહેલી ઊર્જા સ્થિર છે તેને સ્થિતિ ઊર્જા લ્યો કરે એને શું કહેવાય? ગરમ કરનાર ને એના હવે આખું કોણ બોલશે? સોલાર વોટર હીટર. આપણે તડકે મૂકીએ તો શું થાય? ગરમ થાય ને આ ચાર્જ થઈ જાય. આ પ્લેટ શું થઈ જાય? ચાર્જ. અને પ્લેટમાં એક ઊર્જા સૌર ઊર્જા. સૌર ઊર્જા થઈ ગઈ ને? તો આમાં કે આપણે વીજળીનો વાયર એવો સમય આવી જાય. જાપાનમાં તો આવી ગયો. તો આ છે રેલગાડી. એનું નામ હોવું જોઈએ તો આપણને નામ ખબર. ફરે એટલે શું થાય? ગાડી ચાલે.